અમદાવાદ રાજકોટ નેશનલ હાઈવે સંપૂર્ણ બંધ કરી દેવામાં આવ્યો છે. અમદાવાદ, સુરત, નવસારી બધી જગ્યાએ પરિસ્થિતિ ખરાબ છે. નમસ્કાર, આપની સાથે હું આકાંક્ષા. તમે જોઈ રહ્યા છો રાજકોટ. અત્યારે ગુજરાત પર બધી જ જગ્યાએ જળબંબાકાર જેવી પરિસ્થિતિ છે. અમદાવાદના તો પોશ વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે, ઘૂંટણસમાં પાણી ભરાઈ ગયા છે. ઘણી બધી જગ્યાએ તો રેસ્ક્યુ ટીમને મેદાન પર ઉતરવું પડ્યું છે. આટલી બધી ગંભીર પરિસ્થિતિ છે. અમદાવાદ, સુરત, નવસારી, દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત આ બધી જગ્યાએ ભારે વરસાદની આગાહી છે. તો હું તમને પહેલા તો વિંડીના માધ્યમથી સમજાવું કે આજના દિવસમાં હજુ રાત સુધીમાં કઈ જગ્યાએ એલર્ટ છે, કઈ જગ્યાએ ભારે વરસાદ આવી શકે તેમ છે. અને આવતીકાલે પણ અમદાવાદની વાત કરીએ, દક્ષિણ ગુજરાતની વાત કરીએ, મધ્ય ગુજરાતની વાત કરીએ તો આ બધી જગ્યાએ ભારે વરસાદ આવી શકે તેમ છે. તો વિંડીમાં આપણે આજે 24 તારીખે 6 વાગ્યાનું જોઈએ તો મોરબી, માળિયા, રાપર, બોટાદ, ધોલેરા, સુરેન્દ્રનગર, રાજકોટ સહિત વીજળી સાથે ભારે વરસાદ આવી શકે તેમ છે. આ રીતની આગાહી અત્યારે જોઈ શકાય છે. ધીમે ધીમે આપણે આગળ વધીએ તો આવતીકાલમાં પણ વિરમગામ છે, અમદાવાદ છે, સુરેન્દ્રનગર છે, રાજકોટ સુધી, ભાવનગર છે, ખંભાત, વડોદરા આ બધી જગ્યાએ ભારે વરસાદ અત્યારે વિંડીમાં જોઈ શકાય છે. આવતીકાલ સુધીમાં તો અમદાવાદમાં વિરમગામ છે, આ બાજુ વડોદરા છે, ભરૂચ છે, ભાવનગર એ બધી જગ્યાએ અતિ ભારે વરસાદ આવતીકાલે પણ પડી શકે તેમ છે. એટલે ખાસ અત્યારે તંત્ર દ્વારા તમને જે સૂચનો આપવામાં આવે છે તેનું પાલન કરજો. રાજકોટમાં પણ ગઈકાલ રાતથી ભારે વરસાદ પડી રહ્યો છે. તો અત્યારે સમાચાર મળ્યા છે કે અમદાવાદ રાજકોટ નેશનલ હાઈવે પર બાવડા પાસે પાણી ભરાઈ જવાને કારણે ગંભીર સ્થિતિ ઊભી થઈ છે. અને એટલે જ અત્યારે તંત્ર દ્વારા બગોદરાથી સનાથલ સુધીનો માર્ગ સંપૂર્ણ બંધ કરી દેવામાં આવ્યો છે. બાવડાના ગેલોપ્સ પાર્ક પાસે 900 લોકોનું રેસ્ક્યુ પણ હાથ ધરવામાં આવ્યું હતું. એસડીઆરએફની ટીમ ત્યાં ત્યારે તૈનાત કરવામાં આવી હતી. અત્યારે વાહન વ્યવહાર હાઈવે બંધ થતા ઠપ થઈ ગયો છે. જોકે એક ડાયવર્ઝન આપવામાં આવ્યું છે જેમાં તંત્ર દ્વારા અમદાવાદ રાજકોટ જેઓ મુસાફરી કરી રહ્યા છે તે વાહનો માટે બગોદરાથી વેજળકા થઈને ધોલેરા એક્સપ્રેસ હાઈવે પર ડાયવર્ઝન આપવામાં આવ્યું છે. પણ જો તમારે કોઈ અગત્યનું કામ નથી તો ઘરની બહાર નીકળવાનું ટાળજો, કારણ કે અમદાવાદ, સુરત, નવસારી બધી જગ્યાએ પરિસ્થિતિ ખરાબ છે. અને રાજકોટમાં પણ ગઈકાલ રાતથી સતત ભારે વરસાદ આવી રહ્યો છે અને હજુ પણ આ વરસાદ યથાવત રહેવાનો છે. કારણ કે સંપૂર્ણ ભારત દેશ પરના જે વાદળો હતા એ વાદળો હટી ગયા છે, પણ હજુ પણ ગુજરાત રાજ્ય પર વાદળો યથાવત છે. એટલે ખાસ તંત્ર દ્વારા જે તમને સૂચનો આપવામાં આવે છે તેનું પાલન કરજો અને કોઈ પણ પ્રકારના કોઈ પણ જગ્યાએ પાણી ભરાતું હોય એ જગ્યાએથી દૂર રહેજો, જેથી કરીને આપણે કોઈ પણ ઘટનાને ટાળી શકીએ. નમસ્કાર.